નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા। 15 જાન્યુઆરી 2024થી નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી શ્રી ટ્રાફિક તથા એસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જાગૃતિ અંગે આજ રોજ તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ સુશન સર્કલ 4 રસ્તા, નર્સરી હોમ 4 રસ્તા, કાલા ઘોડા સર્કલ, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તથા એચવી ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી તેઓનું સન્માન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમનો હેતુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, લોકોમાં ટ્રાફિકની જાગૃતતા આવે, સલામતી અંગે સતર્ક રહે અને અકસ્માતોથી બચી શકાય, ટ્રાફિક જાગૃતતા કેળવાય તે હેતુથી ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવેલ। તારીખ 3/2/2024ના રોજ વડોદરા શહેર માન્ય પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબ અને એસીપી ટ્રાફિક સાહેબના ફરમાન મુજબ નેશનલ સેફટી મંથ તરીકે જાન્યુઆરી 2024થી ટ્રાફિક સેફટી વીક ચાલુ થયેલ છે, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય એવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવેલ છે। અને જે એસવી ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા ટ્રાફિક પોલીસ તરફથી સુશન સર્કલ, નર્સિંગ હોમ અને કાલાઘોડા ખાતે વાહન ચાલકોના ટ્રાફિક નિયમન કરતા હોય તેવા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું।